નમસ્કાર દોસ્તો, ભગવાન મનુએ એવું કહ્યું છે કે સંતોષ જ આનંદનો મૂળ છે. માણસને આનંદ પ્રાપ્ત નથી થતો, થાય તો થોડી વાર માટેનો હોય છે અથવા તો શાશ્વત આનંદ હોતો નથી. આનંદના ફુવારા નથી ફૂટતા, કાયમ માટેનો આનંદ આપણે મેળવી શકતા નથી એવું આપણને હંમેશા લાગ્યા કરે છે. એના પાછળનું મુખ્ય કારણ એ જ હોય છે કે કોઈ પણ વસ્તુનો માણસને સંતોષ જ હોતો નથી. અને જ્યારે આપણને સંતોષ ન હોય ને ત્યારે કાંઈ વસ્તુ આપણે શાંતિથી બેસી જ ન શકીએ. આપણે કોઈ કામ શાંતિથી કરી શકીએ નહીં સંતોષ ન હોય ત્યાં સુધી. એટલે સંતોષ એ સર્વ સુખનું મૂળ છે એમ કહીએ તો પણ કાંઈ ખોટું નથી. જ્યાં સુધી સંતોષ ન હોય ત્યાં સુધી માણસ છે તે સતત પ્રવૃત્તિશીલ રહે અને પોતાને જે પ્રાપ્ત કરવાની છે, પોતાની જરૂરિયાતની છે એટલી વસ્તુ મળી હોય તો પણ એના કરતાં વધારે વસ્તુ મેળવવા માટે સતત માણસ પ્રયત્નશીલ રહે છે. જો માણસને સંતોષ ન હોય તો. સંતોષ હોય તો એમ કહેવાય છે કે સાદા રોટલાની અંદર અથવા તો સાદા ખોરાકની અંદર પણ માણસને સંતોષ મળતો હોય છે. જ્યારે સંતોષ ન હોય તો ભરપેટ જમ્યા પછી પણ માણસ કારણ વગરનું જમતો હોય છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે દરેક વાતમાં સંતોષ રાખીએ તો સુખ આપણી સામે જ હોય છે, આનંદ આપણી સામે જ હોય છે, આનંદના ફુવારા પણ ફૂટતા હોય છે. તેથી તમે પણ સંતોષ રાખો, તમને પણ સંતોષ મળે અને સાચો પરમાનંદ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે આપણે આજનું કામ આપણું શરૂ કરીએ. દોસ્તો, આ પાઠની અંદર આપણે ઉદાહરણના પણ દાખલા ગણેલા છે અને સ્વાધ્યાયના પણ દાખલા ગણવાના છે. એટલે સ્વાભાવિક રીતે જ આની અંદર આપણને ઉદાહરણ અને દાખલા છે તે વધારે ગણવાના થયા છે. પણ તમારો કન્સેપ્ટ છે તે વધારે સારી રીતે ક્લિયર થશે એવી હું આશા રાખું છું. તેથી આપણે હવે બાકીના જે ઉદાહરણ અને દાખલા છે તે ગણીએ. ઉદાહરણ અને દાખલામાં આજે આપણે આ ત્રીજો પીરિયડ ઉદાહરણ અને દાખલાનો છે. તો દાખલા અને ઉદાહરણમાં આજે આપણે જ્યાંથી આપણે મૂકેલું છે ત્યાંથી પાછું આપણે શરૂ કરીએ. દોસ્તો, પાના નંબર 218 ઉપર થોડાક પ્રશ્ન અને દાખલા આપેલા છે. એમાં તમે જુઓ, આ પ્રશ્નની ચર્ચા આપણે કરી છે કે શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચમકતું નથી જ્યારે તાપીય ઘટક ચમકે છે. વિદ્યુત હીટર હોય એમાં તમે દોરડું તો એક હોય, દોરડું ભરાવો પછી નીચે હીટર આવે તો એમ કહે છે એ દોરડું ચમકે નહીં, ઓલો તાપીય ઘટક કેમ ચમકે? કારણ કે તાપીય ઘટક રહ્યો એ ઊંચા અવરોધ ધરાવતી ધાતુમાંથી બનેલો હોય, મિશ્ર ધાતુમાંથી બનેલો હોય અને એના પરિણામે એનો અવરોધ ખૂબ હોવાથી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે અવરોધ ખૂબ નડે અને એ તાપીય ઘટક છે તે ચમકે અને એમાંથી આપણને ઉષ્મા ઉર્જા છે તે મળતી હોય. એનો સિદ્ધાંત જ એ હોય છે કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરવા માટે હોય છે. જ્યારે ત્યાંથી ત્યાં સુધી પહોંચતું તારનું દોરડું છે એ તારનું દોરડાનો અવરોધ એકદમ નીચો હોય, ઓછો અવરોધ હોય એટલે એમાંથી સરળતાથી પ્રવાહ પસાર થઈ જતો એટલે એ એટલો ગરમ થતો હોતો નથી. પણ જે નીચેનો તાપીય ઘટક છે એ ઘટક જ ગરમ થાય છે ને એમાંથી જ આપણને ઉષ્મા ઉર્જા મળે છે. દોસ્તો, ત્યાર પછી એક દાખલો છે કે 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ આવું છે 50 વોલ્ટ, V બરાબર 50 વોલ્ટ. આ દાખલો બીજો છે. એમાં 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તાપમાન હેઠળ 1 કલાક, T બરાબર 1 કલાક માં 96 કુલંબ વીજભાર, 96,000 કુલંબ, Q બરાબર કેટલા આપ્યા છે? 96,000 કુલંબ. વિદ્યુત ભારને એક છેડેથી બીજે છેડે ખસેડતા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ જ આપણે ગણવાની છે. બરાબર? તો આવું આપણને ખબર છે કે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા બરાબર તો આવું પણ હોય કે H બરાબર I²RT થાય, પછી H બરાબર VIT થાય. આમાંથી ક્યુ સૂત્ર આપણને લાગુ પડશે એ આપણે જોઈએ. V ને Q બે જોઈએ. IT બરાબર આપણે Q કરી શકીએ જો, કારણ કે આવું છે ને I બરાબર Q/T અને ધેરફોર IT બરાબર Q કરી શકાય
એની અંદર ટી સમાઈ જ જાય છે, ધેરફોર એચ બરાબર વીક્યુ કરીએ તો એ ચાલે. તો આની અંદર આપણને સીધી ઉર્જા મળશે. વી એટલે કેટલા છે? 50 ગુણ્યા ક્યુ એટલે કેટલા છે? 96,000. 96,000 50 ગુણ્યા 96,000 એ આપણે કરવાનું છે. એટલે 96 ગુણ્યા 5 કરો. 96 ગુણ્યા 5 6 50 30 ની શૂન્ય વિધિ આવી 3 9 55 45 48 480 અને માથે 4 મીંડા 1 2 3 અને 4 મીંડા એટલે કેટલા થયા? 4,48,00,000 ટોટલ 48 લાખ થયા. આ 3 ને 4 મીંડા માથે ને 96 પંચા 480 બરાબર. આટલા શું થયા? જૂલ થાય. આના જો તમારે કિલો જૂલ કરવા હોય, કિલો જૂલ, તો આટલી ઉષ્મા ઉર્જા છે તે આપણે ઉષ્મા ઉર્જા જ ખાલી ગણવાની હોય તો આટલી ઉષ્મા ઉર્જા આપણે કહી શકીએ કે આટલી ઉષ્મા ઉર્જા છે તે થાય. અને તમારે કિલો જૂલમાં ઉષ્મા ઉર્જા જોતી હોય તો 3 મીંડા તમારે પાછળથી કાઢી નાખવાના, એટલા થાય. કિલો જૂલમાં ઉષ્મા ઉર્જા જોતી હોય તો એટલે કે આટલી ઉષ્મા ઉર્જા આપણે બને એટલી ઉષ્મા ઉર્જા આપણે ગણવાની હોય, એટલું ગણો. પછીનો દાખલો છે આપણો, એ પણ એના જેવો એ જ રીતનો હોય એવી પ્રકારનો દાખલો છે. મેં તમને કીધું તેમ તમારે જો એ ઉષ્મા ઉર્જા છે તે ઉષ્મા ઉર્જા કિલો જૂલમાં જોતી હોય તો કેટલું કરવું પડે? અહીં મેં તમને કીધું તેમ 10⁻³ કરી નાખવા પડે. એટલે આટલા થાય. 4800 કરવા હોય તો આ કિલો જૂલ કહેવાય. આટલા કિલો જૂલ ઉષ્મા ઉર્જા. એમ જે મેં તમને કીધું હતું એ જ પ્રમાણે થાય. તો આ દાખલો છે. તેના પછી બીજો દાખલો ગણે 2-3 માર્કની અંદર આવી પ્રકારના દાખલા છે તે આપણને પૂછાતા હોય છે. પછી એક દાખલો છે આવો ત્રીજો, 20 ઓહમ અવરોધ છે. R બરાબર 20 ઓહમ. એની વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. I બરાબર કેટલા? 5 એમ્પિયર. તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા T બરાબર કેટલા? 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા એટલે H. આમાં તો બધું જ સીધું જ આપણા સૂત્ર પ્રમાણે છે. આ જ સૂત્ર આપણે વાપરી શકશું. H બરાબર I²RT. H બરાબર I²R અને T બધું જ છે આપણી પાસે. I² એટલે કેટલા? 5 નો વર્ગ. R એટલે કેટલા? 20 ઓહમ. અને T એટલે કેટલા? એ પણ સેકન્ડમાં જ છે, કાંઈ ફેરવવાની જરૂર છે નહીં. તો આ થશે 25 ગુણ્યા 20 ગુણ્યા 30. 25 દુ 50 અને 5 તરી 15. 150 ને માથે 2 મીંડા બીજા એટલે કેટલા થયા? 15,000 જૂલ થાય. એને જો તમારે કિલો જૂલમાં ફેરવા હોય તો 3 મીંડા પાછળથી કાઢી નાખવાના એટલે થાય 15 કિલો જૂલ. આટલી ઉષ્મા ઉર્જા થાય.
પછી છે ઉદાહરણ 12.12 સામાન્ય રીતે છેલ્લે આપણે પાછળ જે ટેક્સ્ટ બુકમાં હોય છે એ બધા દાખલા હું તમને ગણાવતો હોઉં છું, પણ આ વખતે આપણે ઉદાહરણ લીધા જ છે તો હવે સાથે સાથે લઈ લઈએ. એક વિદ્યુત બલ્બ 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલો છે, એટલે આપણને V બરાબર કેટલા આપ્યા? 220 વોલ્ટ. તો 0.50 એમ્પિયરનો છે વિદ્યુત પ્રવાહ 50 એમ્પિયર, એટલે I બરાબર 0.50 એમ્પિયર. તો બલ્બનો પાવર P કેટલો? સીધું જ છે દોસ્તો. P બરાબર શું થાય? VI. V એટલે કેટલા? 220 ગુણ્યા I એટલે કેટલા? 0.5. તો એ થશે 110 વોટ. 0.5 એટલે 1/2 થાય, એટલે 220 ગુણ્યા 1/2 એટલે 2 વડે ભાગાલે 110 વોટ થાય, એટલે P બરાબર 110 વોટ. સીધો દાખલો છે. અને સાવ સીધું પૂછવું હોય તો તમને આવું પૂછી શકે, આવું કે તમને. ઉદાહરણ 12.13 400 વોટનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર પાવર આપ્યો છે P બરાબર 400 વોટ. 8 કલાક પર દિવસ ચલાવવામાં આવે છે. T બરાબર દરરોજ કેટલું ચાલે છે? 8 કલાક પર દિવસ. એક દિવસમાં કેટલું ચાલે છે? 8 કલાક. તો 3 રૂપિયા પ્રતિ કિલોવોટના લેખે કિંમત આપી છે. કિંમત 1 કિલોવોટની કિંમત કેટલી આપી છે? 3 રૂપિયા. ₹3 કિંમત છે. 1 કિલોવોટ કલાક, દરરોજ 1 કિલોવોટ ચાલે તો 30 દિવસ ચલાવવા માટેનો ખર્ચ. શું શોધવાનું છે? 30 દિવસ ચલાવવાનો ખર્ચ. એક દિવસમાં 8 કલાક ચાલે છે, તો 30 દિવસમાં કેટલું ચાલે એ આપણે શોધવાનું છે. P બરાબર શું થાય? P બરાબર 8 કલાક 1 કિલોવોટ અવર. T બરાબર 8 કલાક આપેલા છે, તો પાવર P બરાબર આમ થાય W/T બરાબર. તો ધેરફોર W બરાબર વપરાતી વિદ્યુત ઉર્જા શોધવી પડે ને પહેલાં તો P × T. પણ જુઓ તમે 30 દિવસ ચાલે ત્યારે કેટલી વિદ્યુત ઉર્જા વપરાય એ પહેલાં આપણે શોધવી પડે. P × T આપણો ટોટલ કેટલો થશે? દરરોજ 8 કલાક ચાલે, 30 દિવસ 8 કલાક ચાલે, તો 8 તરીને 24 280 કલાક થાય ને, બરાબર છે ને? અહીં T બરાબર શું થશે? દરરોજનું 8 કલાક ચાલે છે, 8 કલાક, અને એવા 30 દિવસ ચલાવવાના છે, તો 8 તરીને 24 240 કલાક. ટોટલ 240 કલાક છે તે ચાલશે 30 દિવસમાં. તો W બરાબર શું? PT. P એટલે કેટલા? 400 ગુણ્યા 240. આ બેનો ગુણાકાર કરો, 24 ચોકા 96 માથે 3 મીંડા. આ કેટલા થયા? 96,000 કિલોવોટ કલાક.
અહીં કલાકમાં જ સીધું આપેલું છે ને 96,000 કિલોવોટ કલાક, એટલું સીધું જ આપણને આપ્યું છે. એ જુઓ તમે ત્યાં 96,000 કિલોવોટ કલાક જ છે ને, ત્યાં 96,000 કિલોવોટ કલાક. 96,000 અહીં જે થશે તે 30 દિવસ છે અને 8 કલાક પર દિવસ છે. 400 વોટ છે. અહીં જે આર્યા ને એ શેમાં છે, આપણને વોટમાં આપ્યા છે. વોટના કિલોવોટ કરવા હોય તો આ 3 મીંડા કાઢી નાખવા પડે, એટલે કેટલા થશે? 96 કિલોવોટ કલાક. ડબલ્યુ બરાબર કેટલા થયા? 96 કિલોવોટ કલાક. આટલું થયું. 96 કિલોવોટ કલાક 30 દિવસમાં વિદ્યુત ઉર્જા વપરાય. તો ધેરફોર આપણે ડબલ્યુ બરાબર આ વોટ છે, અહીંયા વોટ અને આ બે થઈને કલાક થાય છે, એટલે 96,000 જ થાય બરાબર કિલોવોટ કલાક, એટલે 96 કિલોવોટ કલાક જ થાય. હવે 96 કિલોવોટ કલાક છે એને 30 દિવસ સુધી આપણે ચલાવવાનું છે. દરરોજના 3 રૂપિયા છે. દરરોજના 3 રૂપિયા છે, તો 3 રૂપિયા છે ને એ 3 રૂપિયા લેખે આને 96 ગુણ્યા 3 જ આપણે કરવું પડે. 96 ગુણ્યા 3 એટલે ધેરફોર 30 દિવસમાં ના દરરોજના 3 રૂપિયા લેખે ખર્ચ બરાબર 96 ગુણ્યા 3 બરાબર કેટલા થાય? 36 ને 18 વિદ્યાવી 288 રૂપિયા. ટોટલ 288 રૂપિયા થાય. આ 96 વોટ અવર્સ થાય અહીંયા. તો ધેરફોર આ 96 કિલોવોટ કલાક થાય. 96 વોટ અવર્સ થાય, કારણ કે આ વોટમાં આપ્યા છે એટલે 96 વોટ અવર્સ થાય ને 96 કિલોવોટ કલાક થાય, એટલે 3 રૂપિયા લેખે ખર્ચ 288 રૂપિયા થાય. ત્યાર પછી જુઓ દોસ્તો, વળી પ્રશ્ન આવ્યા છે પાના નંબર 220 ઉપર. એક વિદ્યુત પ્રવાહ દ્વારા અપાતી ઉર્જાનો દર શેનાથી નક્કી થાય? આપણે ધ્યાનમાં જ છે દોસ્તો કે મળતી ઉર્જામાંથી કેટલા દરે વિદ્યુત ઉર્જા વપરાય તે નક્કી કરે. મળતી ઉર્જામાંથી કેટલા દરે વિદ્યુત ઉર્જા વપરાય એ નક્કી કરે, એના વડે નક્કી થાય. પછી છે દાખલો પાછો. એક વિદ્યુત મોટર એક વિદ્યુત મોટર 220 વોલ્ટ, P બરાબર કેટલા છે? 220 વોલ્ટ ની લાઇનમાંથી 5 એમ્પિયરનો પાવર ખેંચે છે. I બરાબર 5 એમ્પિયર. તો મોટરનો પાવર P ગણવાનો અને 2 કલાકમાં વપરાતી ઉર્જા, 2 કલાકમાં વપરાતી ઉર્જા T બરાબર કેટલા આપ્યા? 2 કલાક. જો દોસ્તો પાવર પહેલાં ગણીએ તો અહીં પાવર છે તે આ વોલ્ટ છે અને આ એમ્પિયર છે. P બરાબર VI કરીએ તો આપણને પાવર તો મળશે, એ વોટમાં મળવાનો બરાબર. એટલે પહેલાં વોટ મળે એ ગણી લઈએ. P બરાબર કેટલા થાય? VI. P બરાબર VI. V એટલે કેટલા? 220 ગુણ્યા 5 એટલે કેટલા થયા? 22 5 110 અને માથે એક મીંડું, આટલા વોટ થયું. આટલા વોટ વિદ્યુત ઉર્જા થઈ કહેવાય. હવે આ વિદ્યુત ઉર્જા થઈને 2 કલાકમાં વપરાતી ઉર્જા W બરાબર P × T થાય. 2 કલાકમાં વપરાતી ઉર્જા ગણો છે W બરાબર PT. P એટલે કેટલા?
આ 1100 અને ગુણ્યા ટી એટલે કેટલા 2 કલાક h અવર્સ આ વોટ છે વોટ કલાક થશે એના કિલોવોટ કલાક કરવા હોય તો આટલા થાય એને 1.100 અથવા 1.1 ગુણ્યા 2 આટલા કરી નાખો એટલે થઈ જાય તો W બરાબર 1.1 ગુણ્યા 2 એટલે 2.2 કિલોવોટ અવર આ કેટલા થઈ ગયા અહીંયા આ કિલોવોટ થઈ ગયા અને કલાક તો છે જ એટલે કિલોવોટ કલાક એટલે વપરાતી ઉર્જા 2.2 કિલોવોટ કલાક આટલું થાય 2.2 કિલોવોટ કલાક આ વપરાતી વિદ્યુત ઉર્જા છે વિદ્યુત ઉર્જા જ આપણને શોધવા માટેનું કીધું છે એટલે 2.2 દોસ્તો ટેક્સ્ટ બુકમાં જેટલા ઉદાહરણ અને જેટલા દાખલા જેટલા પ્રશ્ન આવતા હતા એ બધા પૂરા થયા હવે આપણે વાત કરીએ સ્વાધ્યાયની સ્વાધ્યાયમાં કેટલા દાખલા અને કેટલા એ આવે છે એના વિશેની થોડીક જેટલી આપણે ચર્ચા થાય એટલી ચર્ચા આપણે કરીએ આર અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવ્યા છે અને એને જો તમે જોડાણનો પરિણામી અવરોધ પછી આર ડેશ હોય તો આર અને આર ડેશ આર અવરોધ છે અવરોધ આર બરાબર કેટલા આપ્યા છે આર અવરોધના 5 સમાન ટુકડા કરીએ એટલે એક ટુકડો કેટલા બરાબર થાય આર અવરોધનો જો એક ટુકડો છે ને એ આરના છેદમાં 5 થાય તેથી 5 સમાન ટુકડા કરતા 5 સમાન ટુકડા કરતા એક ટુકડો r/5 નો થાય એક ટુકડો જે મળે એનો અવરોધ r/5 થાય એક ટુકડો જે મળે એનો અવરોધ r/5 થાય એનો પરિણામી અવરોધ r ડેશ હોય તો પરિણામી અવરોધ કેવો છે r ડેશ હોય તો r છેદમાં r ડેશ શું થાય r છેદમાં r ડેશ એ ગણવાનું છે આમ છે એક ટુકડો છે તે r/5 ઓહમનો થાય r/5 ઓહમનો થાય અને એને સમાંતર જોડેલો છે તો સમાંતર જોડાણ માટે આપણને આવું ખબર છે સમાંતર જોડાણ માટે પરિણામી અવરોધ r ડેશ હોય તો 1/r ડેશ બરાબર કેટલા થાય 1/5 વખત આવું થાય કારણ કે 5 ટુકડા જોડેલા છે તો r/5 વત્તા 1/r/5 વત્તા 1/r/5 વત્તા 1/r/5 વત્તા 1/r/5 આવી રીતે થાય તન માળ થયા 3 માળ થયા એટલે આને આપણે ઉપર જવા દઈએ એક માળને એટલે આ થાય 5/r વત્તા 5/r વત્તા 5/r વત્તા 5/r વત્તા 5/r 5 વખત આવું થાય લસા r નીકળે તો બધાયનો હરખો r લસા અને ઉપર 5 10 15 20 ને 25 થાય એટલે આ શેના બરાબર થયું 1/r ડેશ બરાબર 25/r તો ધેરફોર આ r રહ્યું આમ લઈ જાય તો r/r ડેશ બરાબર કેટલા થાય 25 ઓહમ થાય બેનો ગુણોત્તર કેટલો થાય 25 ઓહમ થાય r/r
આર ડેશ બરાબર કેટલા થયા? 25 ઓહમ થાય. એટલે ડી જવાબ આવે. બીજું, નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પાવર દર્શાવતું નથી? તો આપણને ખબર છે કે પી બરાબર વીઆઈ થાય, પી બરાબર આઈ સ્ક્વેર આર પણ થાય, અને પી બરાબર વી સ્ક્વેર અપોન આર થાય, પણ આઈ આર સ્ક્વેર થાય નહીં. એટલે બી જે રહ્યું આઈ આર સ્ક્વેર એ એનો જવાબ થાય. એ વિદ્યુત પાવર દર્શાવતું નથી. પછીનો દાખલો, એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 અને 100 વોટ છે. 220 અને 100 વોટ એટલે વિદ્યુત બલ્બનું રેટિંગ એટલે પી 220, વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ એટલે વી બરાબર 220 વોલ્ટ, અને 100 વોટ એટલે પી બરાબર 100 વોટ છે. જ્યારે તેને 110 વોટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પ્રવાહ, જ્યારે 110 વોટ પર વાપરવામાં આવે એટલે કે જ્યારે પી બરાબર 110 વોલ્ટ છે કે વોટ? ત્યાં પી બરાબર 110 વોટ, વી 110 વોટ પર વાપરવામાં આવે તો વપરાતો પાવર પી ગણવાનો છે. પી બરાબર શું થાય તે. આ આપણને પાવર ગણવો હશે તો એક આવું સૂત્ર આપણી પાસે છે. જુઓ, પી બરાબર વી સ્ક્વેર અપોન આર, આવું સૂત્ર છે. પી બરાબર વી સ્ક્વેર અપોન આર, એ આપણે જાણીએ છીએ કે પી બરાબર વી સ્ક્વેર અપોન આર થાય. પણ આપણી પાસે વી તો છે પણ આર નથી, એટલે આમાંથી આપણે આર કાઢવો છે. આ દાખલામાંથી આપણે શું શોધવાનું છે? આર શોધવાનું. તો આમાં પણ તમને આર તો મળે જ. આ ને આ સૂત્ર અહીંયા વપરાય. તો અહીંયા છે ને તમે પછી આ V1 કરી નાખો અને આ P1 કરી નાખો તો અહીં P1 ને અહીં V1 થાય, V1 સ્ક્વેર. પણ તમારે અહીં પહેલાં આર શોધવું હોય તો આમાંથી આર કાઢવો છે તો તમને ખબર છે આમ આવું થાય કે પી બરાબર વી સ્ક્વેરના છેદમાં આર થાય. આમ તો ધેરફોર આર બરાબર શું થાય? વી સ્ક્વેરના છેદમાં પી, વી સ્ક્વેરના છેદમાં પી. વી સ્ક્વેર એટલે 2 વખત 220 ગુણ્યા 220 છેદમાં પી એટલે કેટલા? 100. તો 2 મીંડા ઉડાડી દઈએ તો 400 ને કેટલા થાય? 22 ગુણ્યા 22 એટલે 484. 484 ઓહમ થાય. 22 ગુણ્યા 22 શૂન્ય, 2 દુ 4, 2 દુ 4, 2 દુ 4, 2 દુ 4, 4 8 4 484, 484 484. તો આર આપણને મળી ગયો 484 ઓહમ. હવે તમારે જોઈએ શું? તમારે શોધવાનું છે P1. તો આની અંદર એ કિંમત મૂકવાની. અને ધેરફોર 220 ઉપર 110 વોટે જોડવામાં આવે ત્યારે P1 બરાબર વી સ્ક્વેર. વી એટલે કેટલા? અહીંયા 110 છે. 110 ગુણ્યા 110 અને ભાગ્યા કેટલા? 484. આ તમારે ભાગાકાર ગુણાકાર એક કરજો, આટલું તમારે કરવાનું. બરાબર? એટલું તમે કરજો એટલે
તમને ત્યાં જવાબ મળશે. $25 જેવું થશે, એ તમે જોઈ લેજો. બરાબર, આટલું એક ગણવાનું. આ બેનો ગુણાકાર કરીને 484 વડે ભાંગવાના છે. એટલું તમે કરજો એટલે તમને એ જવાબ મળશે. એ એક દાખલાની જે ગણતરી રહી એટલી ગણતરી તમે તમારી રીતે કરજો. જવાબ તમને મેં એમાં કીધું, જવાબ કેટલો આવશે? જવાબ આવશે 25 વોટ. 25 વોટ થશે. 30 મિનિટ થઈ હશે કે નહીં? અંદાજિત 30 મિનિટ થઈ હશે. તો હજી આપણી પાસે ગણવાના દાખલા તો છે જાજા બધા, પણ આટલા આપણે આજે રાખીએ દોસ્તો, આટલા રાખીએ. એમ કરીએ, એકાદ દાખલો ગણીએ, એક ગણીએ. ચાલો, એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બધુંય સરખું છે. સૌ પ્રથમ તેને શ્રેણીમાં અને પછી સમાંતર જોડવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર શું હશે? ઉષ્માનો ગુણોત્તર શોધવાનો. 2 વખત ઉષ્મા શોધવાની અને એનો ગુણોત્તર શોધવાનો. પહેલાં સમાંતરમાં જોડ્યા હોય તો અને શ્રેણીમાં જોડ્યા હોય. જો એક જ દ્રવ્યમાં બનેલા 2 વાહક તાર છે, વાહક તારની સંખ્યા એટલે કેટલી સુધી લઈ જવાના છે? આપણે 2 લઈએ. વાહક તારની સંખ્યા 2 છે. જો તેને શ્રેણીમાં જોડીએ તો પરિણામી અવરોધ શ્રેણીમાં જોડીએ એટલે આર સિરીઝ એમ કહીએ. એનો પરિણામી અવરોધ આર સિરીઝ હોય તો બેયને શ્રેણીમાં જોડીએ તો બેયનો સરવાળો થાય એટલે આર વત્તા આર બરાબર કેટલા થશે? આર એસ બરાબર 2R. બે સરખા જ છે, બેયના દ્રવ્યનો અવરોધ પણ સરખો જ છે એટલે આપણે જ્યારે એને શ્રેણીમાં જોડીએ તો એનો પરિણામી અવરોધ કેટલો થશે? 2R. પણ જો બેયને સમાંતર જોડીએ, બંને અવરોધને સમાંતર જોડતા, બેયને તમે સમાંતર જોડો તો આર પેરેલલ કયો? આર પી બરાબર 1/r વત્તા 1/r. તો આર લસા કાઢીએ તો 1 ને 1 2 એટલે 2/r થાય. પછી આ આર પી બરાબર જ સીધું આપણે આપ્યું છે 1/rp બરાબર, આમ થાય ને 1/rp બરાબર. તો ધેરફોર આરપી બરાબર r/2 થાય. અડધો અવરોધ થઈ જાય પેરેલલ જોડીએ તો r/2 જેટલો અવરોધ થાય. હવે શ્રેણી જોડાણ માટે ઉષ્મા ઉર્જા છે એ ગણવી હોય, શ્રેણી જોડાણ માટે H એ શ્રેણી માટેનું જ કહીએ તો ઉષ્મા ઉર્જા ગણવા માટેનું સૂત્ર આપણી પાસે છે. આરમાં જેનો સમાવેશ થતો V²/R/T થાય. V²/R/T આવું થાય. આ I²RT જ છે. આ શું છે? I²RT જ છે. પણ અહીં V²/R² મૂકીએ તો એક R ઉડી જાય એટલે V²/R/T એવું થાય. પણ અહીંયા તમારે આ R રહ્યો એ કયો મૂકવો પડે? શ્રેણીમાં જોડે તો 2R મૂકવું પડે. તો એના બરાબર શું થાય? V²/R²
છેદમાં 2r ઇન્ટુ ટી આટલું થાય. આ કેટલું? શ્રેણી જોડાણ હોય તો. સમાંતર જોડાણ માટે ઉષ્મા ઉર્જા કેટલી? સમાંતર જોડાણ માટે એને આપણે HP કહીએ. તો HP બરાબર કેટલા થાય? v² છેદમાં r ઇન્ટુ ટી. પણ અહીંયા r તમારે શું મૂકવો પડશે? r/2. તો એ આવું થશે v² છેદમાં r/2 ઇન્ટુ ટી. એટલે આ બગડો ઉપર જવા દઈએ તો એમ થાય 2v² છેદમાં r ઇન્ટુ ટી. આવું થાય. બરાબર? આવું થાય. તો હવે બેયનો ગુણોત્તર લેવાનો છે. તો ધેરફોર તેથી HS અપોન HP. HS એટલે કેટલા? v² ઇન્ટુ ટી ડિવાઇડેડ બાય 2r. અને આ બધું છેદમાં મૂકવાનું છે. બધું છેદમાં મૂકવાનું હોય તો ઉલટાવીને ગુણી નાખીએ. ઉલટાવીને ગુણી નાખીએ એટલે ઉપર આવે r, નીચે આવે 2v² ઇન્ટુ ટી. આવું થાય 2v² ઇન્ટુ ટી. આ r ઉડી ગયા, આ v² ઉડી ગયા, આ ટી ઉડી ગયા. તો શું વધ્યું હવે? 1/4. તો ધેરફોર બેયનો ગુણોત્તર કરવો હોય તો HS જેમ HP બરાબર 1/4. આવું થાય દોસ્તો. 1/4. પાંચમો પ્રશ્ન એવો છે કે પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટ મીટરને કેવી રીતે જોડશો? હવે તો તમને બરાબર એ યાદ હોવું જોઈએ કે વાહકના બે છેડા વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટ મીટરને પરિપથમાં હંમેશા સમાંતર જોડવું જોઈએ. એટલે બે અવરોધના છેડા સાથે અથવા બે બેટરીના છેડા સાથે જોડીએ તો એ આપણને વોલ્ટ મીટર યોગ્ય જોડવું કહેવાય ને એ આપણને મૂલ્ય બતાવે. પછીના દાખલા છે દોસ્તો હજી થોડાક, પણ હવે આપણે આવતી વખતે મળીએ ત્યારે ગણીશું. આટલા દાખલા છે એ તમે હોમવર્કમાં તમે કરજો જ ને. હવે જ્યારે આવતીકાલે મળીએ ત્યારે બધા દાખલા પૂરા કરી નાખવાના છે. એટલે થોડુંક તમને સમય માટેનું ધ્યાન રાખીને બેસજો, એટલી ગણતરી કરીને બેસજો. બરાબર? આવતીકાલે આપણે બધા દાખલા પૂરા કરી નાખશું અને આ ચેપ્ટર પણ આપણે પૂરું કરી નાખવાના છીએ. એટલે આજના જેટલા તમને ગણાવ્યા એ બધા દાખલાઓ તમે પાકી નોટમાં ગણજો. એ તમારું હોમવર્ક. આપણે પાછા ફરીથી આવતીકાલે મળીશું. નમસ્કાર.